નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દ્વારકાધીશ મંદિર ખાતે શરદ પૂર્ણિમાનો મહોત્સવ અત્યંત ધામધૂમથી ઉજવાયો હતો। આ પાવન પ્રસંગે મંદિર પ્રાંગણ ભક્તિભાવ અને આનંદમય વાતાવરણથી છલકાતું હતું। ચંદ્રપ્રકાશની ચાંદનીમાં સજેલા દ્વારકા નગરમાં ભક્તજનોની ભારે ભીડ ઉમટી પડી હતી। સૌ ભક્તોએ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંદિરના પૂજારી પરિવાર દ્વારા ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત વાદ્યોની તાલે અને ભજન કીર્તનના મધુર સ્વરે આખું મંદિર પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ નૃત્ય અને ગરબાના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી હતી। શ્રીકૃષ્ણના જીવન પ્રસંગો પર આધારિત રાસોત્સવમાં સૌએ આનંદપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે જિલ્લાના કલેક્ટર શ્રી રાજેશ તન્ના પણ હાજર રહ્યા હતા। તેમણે ભક્તિભાવપૂર્વક ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને પૂજારી પરિવાર સાથે મળીને રાસોત્સવમાં ગરબે રમી ભક્તિમય માહોલમાં લીન થઈ ગયા હતા। કલેક્ટરના ભક્તિભાવ અને લોક સહભાગિતાએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો। શરદ પૂર્ણિમાની ચાંદનીમાં દ્વારકાધીશ મંદિર જગમગી ઉઠ્યું હતું। ભક્તોએ ખીર પ્રસાદનો આનંદ લીધો અને સૌએ પરસ્પર શુભેચ્છા આપી। આ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસનાથી સમગ્ર દ્વારકા ધર્મ સંગીત અને નૃત્યની લહેરમાં ડૂબી ગઈ હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી સૌએ શાંતિપૂર્વક દર્શન અને રાસોત્સવનો આનંદ માણી શક્યા। આ રીતે દ્વારકાધીશ મંદિરની શરદ પૂર્ણિમાની ઉજવણી ભક્તિ, આનંદ અને સાંસ્કૃતિક એકતાનો અદ્ભુત સમન્વય બની રહી હતી। રિપોર્ટ લલિત શિગંડિયા, દ્વારકા।